Morning students. Standard 11 Unit 3 Read 1 Females for Forestry Part 1 Females for Forestry એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. સ્ત્રીઓનો વન સંવર્ધન એટલે કે વૃક્ષોને બચાવવામાં સ્ત્રીઓનો ફાળો. આ ટાઇટલ પરથી જ આપણને આઈડિયા આવશે કે વૃક્ષો બચાવવાનો જે ઝુંબેશ ચાલુ કરવામાં આવ્યો હતો પર્વતીય વિસ્તારોના જંગલોને બચાવવા માટે, ત્યારે સ્ત્રીઓએ જે પોતાનું યોગદાન વૃક્ષોને બચાવવા માટે, વૃક્ષોને કાપતા અટકાવવા માટે સત્યાગ્રહ જે શરૂ કરાયા હતા, એમાં એમનું જે સ્ત્રીઓનું યોગદાન છે જે આપણને આ લેસનની અંદર બતાવવામાં આવ્યું છે કે પર્વતીય વિસ્તારોના જંગલોનો બધો જ આધાર વૃક્ષો પર છે. તેઓને આર્થિક ઇન્કમ વૃક્ષોમાંથી મળે છે, રોજબરોજનું બળતણ, ખોરાક, દરેક વસ્તુ પર વૃક્ષો પર ડિપેન્ડ છે. અને જ્યારે આ વૃક્ષોને કપાવવાની શરૂઆત થઈ ત્યારે સ્ત્રીઓએ આ ઝુંબેશની અંદર વૃક્ષોને બચાવવા માટે પોતાના જે પ્રયત્ન કર્યા, જે આપણે આ લેસનમાં શીખીશું. Since a time began, the natural bald level forest of the Himalayas. યુગોથી, સિન્સ ધ ટાઈમ એટલે લાંબા સમયથી, પહોળા, બ્રોડ એટલે કે પહોળા, પાંદડા ધરાવતા, લીવ્ડ, નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કે પહોળા પાંદડા ધરાવતા, ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના જંગલો, હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, જંગલોએ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ એટલે કે મહત્ત્વની ભૂમિકા અથવા તો મહત્ત્વનો રોલ, અને હેવ અ પ્લેડ એટલે કે ભજવ્યો છે. યુગોથી, ઘણા લાંબા સમયથી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલો છે, જેમની ભૂમિકા કેવી છે? ખૂબ મહત્ત્વની છે. કોને માટે? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવન માટે આ પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલો જે છે એ ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. શું કામ? તો આપણે જોઈએ. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. શા માટે આ જંગલો તેમને માટે લાંબા સમયથી ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે? ઇન ફેક્ટ એટલે કે હકીકતમાં આ જંગલો ત્યાંના હિલ વિલેજીસ એટલે કે ત્યાંના ટેકરીઓના જે ગામડાઓ છે એ ગામડાઓ માટે સમગ્ર અર્થવ્યવસ્થા તંત્રનો પાયો છે. ફાઉન્ડેશન એટલે પાયો અને ઇકોનોમિક એટલે કે અર્થવ્યવસ્થા. આ પહાડીના ગામડાઓમાં રહેતા લોકો માટે આ જંગલો, આ પર્વતો એ તેમની અર્થવ્યવસ્થાનો પાયો છે. મેં તમને પહેલાં જ કીધું, તેમનો ખોરાક, તેમનો ધંધો કે વ્યવસાય કહો તો એ બધું જ આ જંગલો પર ડિપેન્ડ છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ whose dung is used as a fertilizer for the croplands. હવે કઈ રીતે આ જંગલો તેમને ઉપયોગી છે બતાવ્યું છે. ગ્રીન લીવ એન્ડ ગ્રાસ એટલે લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. ફોડર એટલે ચારો. whose dung is used to fertilizer for the croplands અને તેમનું જે છાણ જે છે, પ્રાણીઓનું છાણ જમીનમાં ખાતર તરીકે વપરાય છે. ફર્ટિલાઇઝર એટલે ખાતર અને ક્રોપલેન્ડ્સ એટલે જમીનના પાકમાં. લીલા પાંદડા અને ઘાસ એ પ્રાણીઓના ચારો માટે એટલે કે એમના ખોરાક માટે ઉપયોગી છે અને તેમનું છાણ ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. સૂકી ડાળીઓ, ડ્રાય ટ્વિગ્સ એટલે કે સૂકી ડાળીઓ, એન્ડ બ્રાન્ચીસ એટલે કે ઝાડની ડાળીઓ આર ઓનલી સોર્સિસ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. માત્ર ઘરના રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે.
ત્યાં ગેસ પાઇપલાઇન કે ગેસના બોટલની વ્યવસ્થા નથી. તેઓ ઝાડની ટૂંકી ડાળીઓ અને પાંદડાઓ જે સૂકા પડેલા હોય તેને પોતાના બળતણ તરીકે ઉપયોગ કરે છે. તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો. એ લોકો આ રીતે ચૂલા ઉપર કુકિંગ કરે છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. The forest આ સિવાય જંગલો તેમને શું પૂરું પાડે છે? પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ એટલે મોટા પ્રમાણમાં ફળો. એડિબલ નટ્સ એટલે સૂકો માવો જે ખાઈ શકાય, ખાદ્ય. ફાઇબર્સ એટલે કે રેશા. એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ, દવા. ફોર ધ લોકલ કન્ઝ્યુમ્શન એટલે તેમના સ્થાનિક વપરાશ માટે શું આપે છે? ફળો, ખાદ્ય, સૂકો મેવો, રેશાઓ અને દવાઓ. તો ટૂંકમાં આપણે પહેલાં પેરેગ્રાફની અંદર જોયું કે આ હિમાલયના જે પહોળા પાંદડા ધરાવતા જંગલો જે છે એ ઉત્તર પ્રદેશના લોકો માટે જીવન જીવવાનું એકમાત્ર સાધન છે. The forest break the flows of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો ધોધમાર જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ, સિઝનલ રેનફોલ એટલે મોસમી વરસાદ, કે જે આ પર્વતીય ઢોળાવ ઉપર ધોવાણ કરે છે. તમને ખબર છે કે હિમાલયા ઉત્તર પ્રદેશની અંદર ખૂબ મોટા પુષ્કળ પ્રમાણમાં ધોધમાર જોરદાર પ્રવાહવાળો વરસાદ પડે છે અને આ ઢોળાવ ઉપર એનું ધોવાણ કરે છે. તો એ પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે. એટલે જમીનનું ધોવાણ થતું પણ જંગલો અટકાવે છે. These creates a spring and ever-flowing stream which are the vital for the mountain people and their animals during the hot summer months. આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે. જો these create a spring and ever-flowing stream. સ્ટ્રીમ એટલે ઝરણા. જંગલની અંદર ખૂબ ઘટાદાર વૃક્ષો હોય એટલે વૃક્ષોની વચ્ચે જ્યાં સ્પેસ હોય તેમાંથી આવા ઝરણા નીકળે છે. તમે જોઈ શકો છો સ્લાઇડમાં. અને આ ઝરણા જે પેદા થાય છે એને કોઈ ખોદીને બનાવવામાં આવતા નથી. ઇટ્સ અ નેચરલ, જે ઉનાળાના મહિનાઓમાં દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ અગત્યના છે. વરસાદમાં જે ખૂબ ધોધમાર જોરદાર પ્રવાહમાં વરસાદ પડે છે તે વરસાદને જમીનના ધોવાણ થતાં અટકાવવામાં આ વૃક્ષો મદદ કરે છે અને આ વૃક્ષો દ્વારા સતત વહેતા ઝરણા પેદા થાય છે. અને આ ઝરણામાંથી મળતું પાણી ઉનાળાના મહિનાઓ દરમિયાન ત્યાંના રહેતા પર્વતીય લોકો અને એનિમલ્સ એટલે કે તેમના પ્રાણીઓ માટે ખૂબ ઉપયોગી છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. પણ ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોનો સ્ત્રોત ધરાવતા વિસ્તારો, લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, નાશ પામતા રહ્યા છે. હમણાં શું થયું છે ઘણા વર્ષોથી કે આ જંગલોના નાશ પામવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. શા માટે જંગલોનો નાશ કરવામાં આવ્યો છે તે આપણને બતાવ્યું છે કે ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ એટલે તેહરી ગઢવાલની અંદર આવતા જંગલો
exploited to supply a timber for expanding, કે જે ટિમ્બર એક નામ છે વૃક્ષનું, લાકડું પૂરું પાડતા, ટિમ્બરના જંગલો જે વૃક્ષો પૂરા પાડતા તેરી ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા. શું કામ? એક્સપાન્ડિંગ ધ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, એટલે કે મેદાન પ્રદેશ, પ્લેન્સ એટલે મેદાન, મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા માટે, રેલવેનું નેટવર્ક વધારવા માટે, રેલવેનું જાળ વધારવા માટે તેમણે ઇમારતી લાકડું પૂરું પાડતા ટેરી ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા. સૌ પ્રથમ શું કામ ટેરી ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા? તો રેલવેના જાળ વિસ્તારવા માટે. Europeans in the Missouri wanted to cultivation of a new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે. યુરોપના લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક નામનું જે વૃક્ષ છે એ ઓક વૃક્ષો ધરાવતા અને બીજા મિશ્ર જંગલો, એટલે માત્ર ઓક જ નહીં, ઓક સાથે બીજા બી ઘણા બધા વૃક્ષો ધરાવતા જંગલોનું મોટા પાયે નિકંદન કર્યું. તમને પૂછાય એક્ઝામમાં, તો સૌથી પહેલાં રેલવેના નેટવર્ક વધારવા માટે અને યુરોપિયનોએ બટાટા જેવા પાકની ખાદ્ય પાકોની ખેતી કરવા માટે ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલોનું મોટે ભાગે નિકંદન કર્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state of earning. હવે બે વ્યક્તિ વચ્ચે કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ ઊભો થયો. તો નંબર 1, there was a clearly contradiction between કોની વચ્ચે વિરોધાભાસ, વિસંગતપણું થયું? એક તો વિલેજ પીપલ બેઝિક નીડ્સ એટલે કે ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો, એન્ડ ધ રિક્વાયરમેન્ટ ટુ સ્ટેટ ઓફ અર્ન મની, અને બીજું રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો. રેલવેનું નેટવર્ક વધારે, પટેટો જેવા પાકની ખેતી કરે એટલે એમની ઇન્કમ કોની વધે? રાજ્યના લોકોની, અને એ લોકો વધારે પૈસાદાર બને. પણ પરિસ્થિતિ ગામના વિલેજ પીપલ માટે શું થઈ જાય? એમની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાય નહીં. તો આ બંને લોકો વચ્ચે વિસંગતિપણું એટલે કે વિરોધાભાસ સ્પષ્ટપણે જોવા મળે છે. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called સત્યાગ્રહ. અને આવી જ પરિસ્થિતિ શરૂ થતાં 1930માં તેરી ગઢવાલના લોકોએ શું શરૂ કર્યું? જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે મૂવમેન્ટ એટલે કે ચળવળ, અને ચળવળનું નામ આપ્યું સત્યાગ્રહ. અને નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે એક શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો. 1930માં જંગલના કાયદાઓના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે ટેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામનો એક શાંતિપૂર્ણ વિરોધ, એક અસહકારની ચળવળ શરૂ કરી. અહિંસાની ચળવળ હતી, એમાં કોઈ ઝઘડા મારામારી નહીં હતા, માત્ર પોતાને ન્યાય મળે એ માટે એમણે, આ તમને એક્ઝામમાં પૂછાય કે કઈ ચળવળ શરૂ કરી ટેરી ગઢવાલના લોકોએ? તો કે સત્યાગ્રહ મૂવમેન્ટ ઇન 1930. A form of peaceful resistance to obtain justice in the opposition to the oppressive forest law. જંગલના કાયદાઓના વિરુદ્ધમાં જસ્ટિસ એટલે કે ન્યાય મેળવવા માટે, આ બંને સેન્ટેન્સ કનેક્ટેડ છે. 1930ની અંદર ટેરી ગઢવાલના લોકોએ એક ચળવળ સત્યાગ્રહ શરૂ કરી. અ ફોર્મ ઓફ અ પીસફુલ રેઝિસ્ટન્સ ઇન obtain justice in opposition to the oppressive forest law એટલે કઠોર જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે. In that year, a large number of people were killed in
ટિલારી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. શું થયું એનું પરિણામ? ટિલરિયામાં, અહીં છે ને ટિલરીમાં તે વર્ષે જ્યારે લોકોએ જંગલ નીતિની સામે વિરોધ સભા ભરી ત્યારે તેરી ગઢવાલના રાજ્યના સશક્ત દળો દ્વારા ઘણી બધી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. શું થયું? એ વર્ષ દરમિયાન ટિલરીની અંદર જ્યારે લોકોએ જંગલ નીતિની સામે વિરોધાભાસ કર્યો ત્યારે ટેરી ગઢવાલના રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા, આર્મી દ્વારા તેમના લોકોને મોટી સંખ્યામાં મારી નાખવામાં આવ્યા. When they formed a protest meeting against the official forest policy. કારણ કે તે લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે વિરોધ સભા કરી. શા માટે તેમને મારી નાખવામાં આવ્યા? Because protest meeting against the official forest policy. તે લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે વિરોધ સભા ભરી માટે. Look at the picture. What do you notice? આ ચિત્ર તરફ જુઓ. તમે શું નોટિસ કરી શકો છો? તમને શું ધ્યાનમાં આવે છે? તમે તમારી ટેક્સ્ટના પિક્ચરમાં પણ જોઈ શકો અને સ્લાઇડમાં પણ આ પિક્ચર બતાવ્યું છે, એમાં તમે જોઈ શકો. There are some men, women and children embarking the trees. શું જોવા મળે છે? કેટલાક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વૃક્ષોને એમ્બાર્કિંગ એટલે ભેટીને અથવા તો બાથમાં ભીડીને ઊભા છે. સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ઝાડને ભેટીને ઊભા છે. The two men are with a show in their hands. અને બે માણસો, પુરુષોના હાથમાં શું છે? કરવત એટલે કે કુહાડી છે, જે તમે તમારી ટેક્સના પિક્ચરમાં જોઈ શકશો. They want to cut down the trees. તેઓ વૃક્ષોને કાપવા માંગે છે. But the people are protecting them. પરંતુ લોકો તેમનું રક્ષણ કરે છે. કોનું? વૃક્ષોનું. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ શા માટે વૃક્ષોને બચાવી રહ્યા છે? કારણ કે તે લોકોની વૃક્ષો સાથે ભાવાત્મક રીતે લાગણી જોડાયેલી છે. માટે તેઓ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. તમે સ્લાઇડમાં જોઈ શકો છો, તમારી ટેક્સ્ટ બુકના પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે બે માણસ કરવત લઈને વૃક્ષોને કાપવા માટે આવ્યા છે, પણ લોકો આ વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી, કારણ કે તેમની ભાવાત્મક લાગણી આ વૃક્ષો સાથે જોડાયેલી છે. આપણે લેસનના બિગિનિંગમાં જ જોઈ ગયા કે પશુઓનો ચારો, ખાતર, તેમની બેઝિક જરૂરિયાતો આ બધું જ ઉત્તર પ્રદેશના લોકો માટે હિમાલયના જંગલોમાંથી મળે છે. માટે તેઓને માટે આ જંગલો સર્વોપરી છે અને તેઓ આ વૃક્ષોને કાપવા દેવા માટે તૈયાર નથી. It was a Chipko movement to save the forest. આ પિક્ચર શું ઇન્ડિકેટ કરે છે? જંગલોને બચાવવાની ચિપકો ચળવળ. કદાચ તમે સામાજિક વિજ્ઞાન, સમાજ વિદ્યામાં તમે શીખી ગયા હશો ચિપકો મુવમેન્ટ વિશે. તો આ એ જ ચિપકો મુવમેન્ટ છે કે જેમાં વૃક્ષોને હગ કરીને, ભેટીને તેમને બચાવવામાં આવતા. The movement save the green forest and protect the environment. આ ચળવળ લીલાછમ જંગલો અને પર્યાવરણોને બચાવ્યા. આ ચિપકો મુવમેન્ટ એટલું મોટું કામ કર્યું કે તેમણે આ લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા. ચિપકો મુવમેન્ટની અંદર સ્ત્રી, પુરુષો, બાળકો બધા જ વૃક્ષોના થડને એમ્બાર્ક એટલે ભેટીને ઊભા રહી જાય છે. The post-independence Chipko Hug a Tree movement has grown.
બરાબર છે. આ ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો એટલે આ જે તમે પિક્ચરમાં જોઈ શકો છો ચિપકો મુમેન્ટ. હગ અ ટ્રી એટલે કે વૃક્ષને ભેટવું. મુમેન્ટ હેઝ ગ્રોન. આ ચળવળ જન્મી અથવા તો શરૂ થઈ. બરાબર. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય બાદ ચિપકો એટલે કે હગ અ ટ્રી ચિપકો ચળવળ જન્મી અને જેમાં લોકો શું કરતા હતા? વૃક્ષોને બચાવવા માટે પ્રયત્ન કરતા હતા. Out of the Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વતંત્રતા બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં વૃક્ષોને લોકો કાપતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીરને વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા કે જેથી વૃક્ષોને કાપી ન શકાય અને તેમને બચાવી શકાય. આ મુવમેન્ટ ક્યારે શરૂ થઈ? સત્યાગ્રહ ચળવળમાંથી. સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ એટલે કે હગ અ ટ્રી વૃક્ષને ભેટવું મુવમેન્ટ શરૂ થઈ, જેની અંદર ગામના લોકો વૃક્ષોને કપાતા અટકાવવા માટે તેમના શરીરને વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા અને વૃક્ષોને પાડતા કપાતા અટકાવતા હતા. તો આ લેસનના પાર્ટ 1માં આપણે જોયું કે ઉત્તર પ્રદેશના લોકો માટે આ જંગલો કેટલા ઉપયોગી છે અને જ્યારે આ જંગલ ઉપર સંકટ આવી પડ્યું એવું તેમને અહેસાસ થાય છે ત્યારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો બધા એકજૂથ થઈને આ જંગલોને બચાવવા માટે પ્રયત્ન કરે છે. આગળના પાર્ટમાં આપણે જોશું કે સ્ત્રીઓનો કેટલો મોટો રોલ છે આ જંગલોને બચાવવા માટે, જે આપણે આગળ જોઈશું. આઈ હોપ તમને આટલા પાર્ટ 1માં બરાબર સમજ પડી હશે. થેન્ક યુ.